બારડોલી બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયા યથાવત, જ્યાં સંજય ગામિત, પરેશ વસાવા તેમજ મોહન ધોળિયા, દેવુભાઈ ચૌધરી પણ દાવેદાર છે. તો આ સાથે જ રીતેશ વસાવા અને પ્રભુ વસાવાએ પણ દાવેદારી નોંધાવી છે. બારડોલી બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન આ ઉમેદવારો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે, જેમાં સંજય ગામિત, પરેશ વસાવા, મોહન ધોળિયા, દેવુભાઈ ચૌધરી, રીતેશ વસાવા તેમજ પ્રભુ વસાવાએ નોંધાવી છે દાવેદારી. તો સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. તે સમયે હાલ દાવેદારી નોંધાવવાનો દોર યથાવત છે. હાલ પ્રભુભાઈ વસાવા જે છે તે બારડોલીથી સાંસદ છે, ત્યારે અહીં દેવુભાઈ ચૌધરી, મોહન ધોળિયા, પરેશ વસાવા તેમજ સંજય ગામિત અને રીતેશ વસાવા દ્વારા દાવેદારી નોંધાઈ છે. પ્રભુ વસાવા જે હાલ સાંસદ છે તેઓ ફરી એક વખત લોકસભાની ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી રહ્યા છે. જેમ જેમ સેન્સ લેવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે તેમ તેમ વધુને વધુ ઉમેદવારો જે છે તે લોકસભાની ચૂંટણી માટે દાવેદારી નોંધાવતા નજરે પડી રહ્યા છે. બારડોલી બેઠક માટે હાલ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે આજ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા કેતન પટેલ આપી રહ્યા છે. કેતન, પ્રભુ વસાવા જે હાલના સાંસદ છે, આ સિવાય તેઓએ ફરી દાવેદારી નોંધાવી છે. આ સિવાય અન્ય કેટલાક ઉમેદવારો પણ જે છે તેઓ સેન્સ પ્રક્રિયા દરમિયાન પોતાની દાવેદારી નોંધાવશે. જાણવા માંગીશું કયા કયા ઉમેદવારો છે જે હાલ દાવેદારી નોંધાવવા માટે તૈયાર છે. સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલું ભાજપ મધ્યસ્થ કાર્યાલય પર ભાજપના આજે 23 લોકસભાના દાવેદારોની સેન્સની પ્રક્રિયા ચાલે છે, જેની અંદર તાપી જિલ્લાના સંજયભાઈ ગામિત, પરેશભાઈ વસાવા તાપી જિલ્લાના તેમજ મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ધોળિયા તેમજ બારડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દેવુભાઈ ચૌધરી તથા મહિલા મોરચાના અધ્યક્ષ એવા હેમલતાબેન વસાવા, રીતેશભાઈ વસાવા જે સ્મોલ ડેરીના ઉપપ્રમુખ છે અને હાલ તો જે વર્તમાન સાંસદ પ્રભુદાસ વસાવાએ પણ દાવેદારી કરી છે. જી બિલકુલ કેતન, આભાર. કોંગ્રેસના તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડની મુશ્કેલીમાં વધારો થયો છે. 24 વર્ષ જૂના જમીન કૌભાંડ કેસમાં પહેલા 2 વર્ષ 9 મહિનાની સજા મળી, પછી ગૃહમાંથી સસ્પેન્ડ થયા અને હવે ભગવાનને હાઈકોર્ટે પણ આપ્યો છે ઝટકો. ભીંસમાં ભગવાન, વધી ભગવાનની મુશ્કેલી. કોંગ્રેસનું ભગવાન બચાવો અભિયાન. તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ જમીન કૌભાંડ કેસમાં દોષી સાબિત થયા ત્યારથી જાણે તેમની દશા બેઠી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધાર બનાવી વિધાનસભા અધ્યક્ષે તેમનું સભ્યપદ 6 વર્ષ માટે રદ કરી દીધું. ભગવાન બારડે ગુનેગાર ઠેરવતા હુકમ પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા, પરંતુ હાઈકોર્ટે પણ રાજ્ય સરકારની સ્ટે હટાવવાની અરજીને ગ્રાહ્ય રાખી અને તેમને ઝટકો આપ્યો. સાથે જ સેશન્સ કોર્ટને ફરીથી કેસ ચલાવવાનો આદેશ પણ કર્યો છે. ક્રિમિનલ પ્રોસિજર કોડની જોગવાઈ પ્રમાણે આવા પ્રકારના હુકમમાં કારણો આપવા જરૂરી છે, એટલે સરકાર તરફે મહદ અંશે આ હુકમ કારણ વગરનો હોવાનો જણાવી ચેલેન્જ કરવામાં આવેલો અને આજે જસ્ટિસ સોનિયાબેન ગોકાણીએ સરકાર તરફે થયેલી અરજી ગ્રાહ્ય રાખી છે. તો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે સરકાર કિન્નાખોરી કરી રહી છે. સાથે જ કહ્યું કે કોર્ટના ચુકાદાનો અભ્યાસ કરીને અમે કાયદાકીય લડત આપીશું. ભારતીય જનતા પાર્ટી બેબાકરી બનીને જે રીતે કોંગ્રેસના ધારાસભ્યને તોડવા માંગે છે, કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની ગુંડાગીરી અને કિન્નાખોરીમાં કોંગ્રેસ પક્ષનો ધારાસભ્ય, ચૂંટાયેલો સભ્ય કે કોંગ્રેસનો કાર્યકર સરેન્ડર નહીં થાય એવું આપના માધ્યમથી સ્પષ્ટ કહું છું. રહી વાત આજના ચુકાદાની, તો સોનિયાબેન ગોકાણી, જસ્ટિસ સોનિયાબેન ગોકાણીએ જે ચુકાદો આપ્યો છે એ ચુકાદાનો અમે અભ્યાસ કરશું અને અભ્યાસના આધારે કાનૂની લડત પણ લડાઈ આપવામાં આવશે. હાલ તો કોંગ્રેસે ભગવાનને બચાવવાનું જાણે અભિયાન છેડ્યું છે, પરંતુ કાયદાકીય આંટીઘૂંટીમાંથી ભગવાનને હેમખેમ બહાર લાવવા અને પોતાની તાલાળા બેઠક સહી સલામત રાખવી તે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો આ તરફ અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની પસંદગી પ્રક્રિયા યથાવત છે, જ્યાં પરેશ ધાનાણીને જેની ઠુમ્મર રેસમાં હોવાનું સામે આવી રહ્યું છે. અમરેલી લોકસભા બેઠક પરથી પરેશ ધાનાણી ઝંપલાવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. તો સાથે જ પ્રતાપ દુધાત, કોકિલાબેન કાકડિયા, કનુભાઈ કલસરિયા,
સુરેશ કોટડિયાના ટિકિટ માટે ધમપછાડા. અમરેલી બેઠક પર ઉમેદવારની પસંદગી મામલે આંતરિક રાજકારણ તેજ થઈ ચૂક્યું છે. આ તરફ સૌરાષ્ટ્રના પ્રભારી જીતેન્દ્ર બદલ દ્વારા ટેલિફોનિક પ્રતિભાવો લેવામાં આવ્યા છે, પરંતુ શક્યતાઓ એવી લાગી રહી છે કે અમરેલી લોકસભા માટે કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી જ નોંધાવી શકે છે દાવેદારી. આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા રાજન ગઢિયા આપી રહ્યા છે. રાજન, એક તરફ નારણભાઈ કાછડિયા દ્વારા ભાજપમાં અંદરખાને એક જૂથવાદ જોવા મળ્યો છે, બીજી તરફ કોંગ્રેસ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન પરેશ ધાનાણી જે છે તે મુખ્ય દાવેદાર ગણવામાં આવી રહ્યા છે. જાણવા માંગીશું, કોંગ્રેસ દ્વારા કોની પસંદગી પર હાલ કળશ જોડાય તેવી શક્યતાઓ વધારે લાગી રહી છે? બિલકુલ જણા, જે રીતે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી તે જ પ્રમાણે કોંગ્રેસ દ્વારા પણ આ પ્રમાણે કાર્યકરો અને આગેવાનોના પ્રતિભાવ લેવામાં આવી રહ્યા છે. પરંતુ ફરક એટલો છે કે કોંગ્રેસ દ્વારા ટેલિફોનિક પ્રતિભાવો લેવામાં આવી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્રના પ્રભારી જીતેન્દ્ર બદલ દ્વારા જિલ્લાના મહત્વના આગેવાનો અને કાર્યકરોને ફોન પર નામ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ છેલ્લા 2 દિવસમાં કાર્યકરો અને આગેવાનો દ્વારા સૌથી વધુ પરેશભાઈને ઉમેદવાર તરીકે મૂકવાની માગણી કરવામાં આવી છે અને બીજા નંબરે લાઠીના ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મરની ડોટર જેની ઠુમ્મરનું નામ પણ આવી રહ્યું છે. ઝરણા, આ સિવાય કેટલાક એવા આગેવાનો છે જે ટિકિટ મેળવવા માટે ધમપછાડા કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત, સુરેશ કોટડિયા સહિતના આગેવાનો આ પ્રકારની ટિકિટની માંગ કરી રહ્યા છે. પરંતુ અત્યારે હાલ લાગી રહ્યું છે કે નેતા વિપક્ષ પરેશ ધાનાણી પોતે આ સીટ પરથી ઝંપલાવશે. ઝરણા. જી બિલકુલ રાજન, આભાર. ચૂંટણીના માહોલ વચ્ચે સોનિયા, રાહુલ અને પ્રિયંકા પોતાને ગુજરાતી હોવાનું કહે તો ચોંકી ના ઉઠતા, કારણ કે ગુજરાતમાં ગાંધી પરિવારની એક મિલકત મળી આવી છે, જેને જોતા ગાંધી પરિવાર પોતાને ગુજરાતી કહેવડાવે તો નવાઈ નહીં લાગે. પહેલી નજરે આ મકાન કોઈ ખાસ નહીં લાગે, પરંતુ આ મકાનની ખાસિયત ત્યારે વધી ગઈ જ્યારે આ મકાન સાથે નામ જોડાયેલું જાણવા મળ્યું ફિરોઝ ગાંધીનું. જી હા, ભરૂચના કોટ પારસીવાડમાં આવેલા મકાન 150 વર્ષ જૂનું છે અને પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધીના વડવાઓની આ મિલકત હોવાની હકીકત સામે આવી છે. વડવાઓની વાતોના આધારે મિલકત ફિરોઝ ગાંધીના પરિવારની હોવાનું બહાર આવતા દસ્તાવેજોની શોધખોળ શરૂ કરાઈ છે. હાલ આ મકાનના અંદર હમણાં હાલની તારીખમાં તો બંધ હાલતમાં છે, પરંતુ આ ગાંધી પરિવારની એક નિશાની છે ફિરોઝ શાહ ગાંધીની, અને તેના માટે અગાઉના જે દસ્તાવેજો છે એના પુરાવા મેળવવાની કોશિશ ચાલુ રાખેલી છે. હજી સુધી કોઈ એવી દસ્તાવેજી પુરાવા આપણે મળ્યા નથી. સંજાણ બંદરે ઉતર્યા બાદ પારસીઓએ વેપારી વડુ મથક તરીકે ભરૂચની પસંદગી કરતા મોટી સંખ્યામાં પારસીઓ ભરૂચમાં વસ્યા હતા, જેમાં ફિરોઝ ગાંધીના પરિવારનો પણ સમાવેશ થાય છે. જોકે અગાઉ કોઈ કચેરી અસ્તિત્વમાં ન હોવાથી સ્પષ્ટ પુરાવા નથી મળ્યા. પારસી સજ્જનોની વાયકા અને અંગ્રેજ શાસનના દસ્તાવેજમાં ગાંધી પરિવારના ઉલ્લેખના આધારે આ હકીકત સ્વીકારવામાં આવી છે. સરકારે પણ એના મદદ થઈ અને ફિરોઝ ગાંધી ભરૂચના હતા, પારસી પરિવારના હતા, ઇન્દિરાજીના પતિ હતા અને ગાંધી પરિવારના એક મોભી હતા, જે અત્યારે ભારતના રાજકારણની અંદર એટલું જ સક્રિય છે, ત્યારે એ બાબતમાં સ્પષ્ટતા થવી અતિ અનિવાર્ય છે. હાલ ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સોનિયા ગાંધી ગુજરાતમાં ગુજરાતની પુત્રવધુ તરીકે પોતાની ઓળખ આપી સભાઓ ગજવે તો નવાઈ નહીં.